નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલાનો રોષ, મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો કર્યો પ્રયાસ। એક જન્મના દાખલા માટે 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવતા હોવાની મહિલાનો આરોપ। મહિલાએ કહ્યું તે 20 કિલોમીટર દૂર લાંભવેલથી આવે છે, છતાં અલગ અલગ બહાના બતાવી મહિલાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। શીલા મિસ્ત્રી બેન, શું તકલીફ થઈ છે તમારે? કેમ તમે જન્મ દાખલાનું નોંધણી ત્યાં આગળ નગરપાલિકામાં ગઈ તો એમને એવું કહ્યું કે રજીસ્ટર ફાટી ગયેલ છે, તો અમારી જોડે રેકોર્ડ નથી, ફાટી ગયેલ છે રજીસ્ટર। તો કે સેવા સદનમાં જાઓ। સેવા સદનમાં હું આવી તો એમના જે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા, તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ। તો હું કેવી રીતે જાઉં? નગરપાલિકાવાળા હાથ ઉપર તૈયાર નહીં કે અમારે જો નહીં, તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું? અને જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય? આજે મારે 46 વર્ષ, 46 વર્ષ જૂનો દાખલો હું ગઈ, મારે તો સર્ટી ઉપર જ જે થાય એ સર્ટી ઉપરથી જ મળે ને। હું આ 15-25 દિવસથી ધક્કા ખાઉં છું। હમણાં હું જો આ લઈને આવી એટલે કે બે સાક્ષીને લઈને આવો, બે સાક્ષીને લઈને આવ્યો। મારે ઘરે કોઈ નવરું ના હોય, બધા જોબ વાળા કરતા હોય, ઉંમરવાળા માસી હતા, અમને બિચારા ચલાવ્યું, રિક્ષા ભાડું કરીને લઈને આવી એમને। મારો માણસ છે નહીં, મારે દોડા વગર છોકરો મૂકીને દોડ કરું છું ભૂખ્યા પેટે। તો એ મને કહે છે ચાલશે। કાલે એમને મને ત્યાં આગળ જામીનમાં બોલાયા, બે જણને ત્યાં બધે ફાઇલો જોઈ, બધું તો ઓકે છે, તો કાલ મને કહી દેવું જોઈએ ને। અત્યારે મને કહે છે કાલે નોટિસ લઈને લઈ જજો આવીને। અત્યારે નોટિસ લેવાય તો કે જાઓ કે સાક્ષીને લઈને આવો કે નડિયાદથી કે છે આમને આપ્યો બેને। જે મેન સાહેબ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે 25 તારીખે તમે આવીને આપી જજો છપાઈને પેપરમાં, તમને કાલ નોટિસ આપી દેશે, તમે પેપરમાં છપાઈ ઓકે। હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવો નડિયાદ તો અહીંનો નહીં ચાલે, તો તમે કાલે જોઈશું। મેં એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે, વાંચવાનું લખવાનું એમનો હોય છે, મને બેસાડી છે કઈ તો મારે જોવાનું। મેં તો કાગળ કરીને આપ્યા બરાબર છે, આવીને મારે જોજો પેલા હું ત્યાં રૂટીન લાવી છું કે બધા કાગળ એમને જે કાંઈ બધી ફાઇલ મેં છાપી નીચે કાઢેલી છે એમની જોડે। કલેક્ટર ઓફિસની તમે આવો તમે વ્હીકલમાં બીજાનું વ્હીકલ લઈને આવું છું, મારો વ્હીકલ લઈને નહીં, રિક્ષા ભાડું મને પોસાય નહીં છે, રોપેલથી આવું છું અહીંયા। જન્મ દાખલો એના માટે બહાર જવાનું। હા, રોપેલ કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર। 15 કિલોમીટર। હા હા, સિટીના સાક્ષી છે, મેં બંને લઈ લીધું હતું। મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નહોતું। એ બેન કે નડિયાદ સિટીના છે, એટલે મેં એમને કીધું તમે લઈને આવજો, આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણે આધાર કાર્ડ, તમને નોટિસ આપી દઉં છું। એવું નતું, અમારે મુદત હોય છે, આપવાની હોય છે, મુદત આપી લીધી, કાલે મુદત આપી લીધી। બેન તમારી ફાઇલ લેવાઈ જ ગઈ છે, અહીંયા કેસ ચાલી જ ગયો, તમારી પહેલી મુદત એ પતી ગઈ છે। એમને એવું કીધું પેલા સાક્ષીનું આધાર કાર્ડ લઈને આવો, નડિયાદ સિટીનું તમને આપી દઈએ નોટિસ। બેન, કાલે લઈને આવ્યા તો જામીન તો ચાલવાનું હતા, લઈ જ લીધું તો એમનું સાક્ષી મને લાગ્યું નડિયાદ સિટીના, એટલે મેં કીધું ઝેરોક્સ લઈને આવો એમની નડિયાદ સિટી એટલે પતી જાય। બેન, તમે મહિલા છો, એક મહિલા શાંતિથી જ હોય અને ત્યાં સુધી કામ ના થતું હોય, કામનું એવું કામ પતી જ ગયું છે બેનનું, કોઈ કામ નથી। કાલે તમને કેમ ખબર ના પડી કે નડિયાદ સિટી નથી? તમને આધાર કાર્ડ પણ આપ્યું, કાલે તમારે કેવું છે? એટલે એમને એવું કીધું કે નડિયાદ સિટીના છે સાક્ષી, એટલે હા, હું તો રેવન્યુ રેવન્યુ તલાટી